સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના જેટલા પણ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ છે બધા જ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સૌથી વધુ અપલોડ કોઈક વસ્તુ થઈ હોય તો એ છે ફોટાઓ. પરંતુ એનાથી કશું કેરિયર ઓપ્શન અવેલેબલ છે ખરું? પૈસા કમાઈએ છે ખરા? કશું ફ્યુચર આપણે સિક્યોર છે ખરો? કોઈક એવોર્ડ આપણને મળે છે ખરો? સાબરકાંઠાની આપણે વાત છે, વડાલી તાલુકાનું નામ તમે સાંભળ્યું છે. એમાં અમિત સોલંકી કરીને એક ફોટોગ્રાફર રહે છે. આજે એ ફોટોગ્રાફર દેશમાં અને વિદેશમાં એને એવોર્ડ મળ્યા છે. અમિત સોલંકીની ઇન્ટરનેશનલ ફોટોગ્રાફીની વાત કરીએ તો જાપાનમાં એક ફોટોગ્રાફીનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દુનિયાભરના 1187 ફોટો આવ્યા હતા. એમાંથી ભારતના 5 ફોટોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. એમાંથી પણ સૌથી બેસ્ટ ફોટોગ્રાફીનો એવોર્ડ અમિત સોલંકીએ મળ્યું છે. એમાં એને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભારતની વાત કરીએ તો આપણે લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ આપણે મનાવી રહ્યા હતા. ત્યારે ભારત લેવલે ફોટોગ્રાફીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પણ અમિત સોલંકીએ ફર્સ્ટ નંબર મેળવ્યો છે. ફોટોગ્રાફીમાં કેટલી મહેનત લાગે, એક ફોટો ક્લિક કરવા માટે આખો દિવસ ઇંતજાર કરવો પડતો હોય છે. સૂરજ સાથેનું કનેક્શન એટલું છે કે સૂરજનો જ એક ફોટો હતો જે ત્રાજવામાં હતો, એમાં એને એવોર્ડ મળ્યો છે. એટલે આપણે જે વસ્તુને આપણે સમય આપીએ એ આપણને રિટર્ન પણ આપતું હોય છે. એટલે એવી કહાની આપણા એરિયામાં ઘણી બધી છે. આપણે શીખી શકીએ છીએ, જીવનમાં આગળ વધી શકીએ છીએ.